ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનને લઈ વિરોધની ગૂંજ દિલ્હીમાં પણ સંભળાય છે। દિલ્હીમાં ગુજરાત ભાજપના સાંસદોએ ખડગે સામે મોરચો માંડ્યો। ગુજરાત ભાજપના સાંસદોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને ગણાવ્યા હતા આભાણ અને તેને લઈને જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે અને હવે ગુજરાતીઓ પરના નિવેદનની વિરોધની ગુંજ દિલ્હી સુધી સંભળાય છે। દિલ્હીમાં ગુજરાત ભાજપના સાંસદોએ ખડગે સામે મોરચો માંડ્યો છે। ગુજરાત ભાજપના સાંસદોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, આ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। તો ગુજરાત ભાજપના સાંસદોએ સાંસદોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જ્યારે ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની ગુંજ દિલ્હી સુધી સંભળાય છે। ખડગેના ગુજરાતીઓ પરના આ નિવેદનને લઈ દિલ્હીમાં ગુજરાત ભાજપના સાંસદોએ ખડગે સામે મોરચો માંડ્યો છે। વિવિધ બેનર સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના સાંસદોએ આ વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ સાથે જ કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનની ગુંજ દિલ્હી સુધી સંભળાય છે અને દિલ્હીમાં આજે ગુજરાતના તમામ જે સાંસદો છે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું છે। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ખડગે સામે મોરચો માંડ્યો છે। ત્યારે વલસાડના સાંસદ પણ જોવા મળી રહ્યા છે। તેમની સાથે આ તમામ જે ગુજરાતના સાંસદો છે એ તેમણે ખડગે સામે મોરચો માંડ્યો છે। ખડગે જે પ્રકારે કેરળમાં ગુજરાતીઓને વિશે જે ટિપ્પણી કરી હતી, પરસોત્તમ રૂપાલા પણ અત્યારે જોવા મળી રહ્યા છે। તેમની સાથે આ તમામ સાંસદો છે। તો જે પ્રમાણે મલ્લિકાર્જુન ખડગેએ આ ટિપ્પણી કરી હતી, હવે તેની ગુંજ જોવા મળી રહી છે છેક દિલ્હી સુધી અને દિલ્હીમાં ગુજરાતી તમામ સાંસદોએ મોરચો માંડ્યો છે। कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे की तरफ से केरल की चुनावी रैली को संबोधित करते हुए गुजरात के बारे में जो बयान दिया गया, इसको लेकर के गुजराती समाज के जो लोग हैं वो कांग्रेस के राष्ट्रीय कार्यालय, जो कि पुराना राष्ट्रीय कार्यालय हुआ करता था 24 अकबर रोड, उसके बाहर इकट्ठा हुए। कांग्रेस के तमाम सांसद हैं, मितेश भाई पटेल हैं। सर, आप लोग आए हुए हैं, अपना विरोध प्रदर्शन जो है वो जता रहे हैं मल्लिकार्जुन खड़गे के खिलाफ, क्या मांग कर रहे हैं सर आप? મલ્લિકાર્જુન ખડગેને જો કેરળમાં સભા સંબોધવા માટે જ્યારે એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ગુજરાતની જરગા મૂર્ખ છે, અભણ છે, એ સ્ટેટમેન્ટને પૂરી ગુજરાતની જનતા વખોડી કાઢે છે। ભારત દેશમાં જેટલા પણ ગુજરાતી વસે છે દરેક જગ્યાએ આ રીતનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આજે ગુજરાતી સમાજ દિલ્હી દ્વારા આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટા ગુજરાતી સમાજના આગેવાનો, સમાજના સૌ મહિલાઓ, બહેનો બધા જ આવ્યા છે અને આ પ્રદર્શન દ્વારા એમને મેસેજ કવડાવીએ છીએ કે ગુજરાતની જનતા એમને માફ નહીં કરે, નહીં કરે, નહીં કરે। डिमांड क्या कर रहे हैं, मांग क्या कर रहे हैं? બસ એ કે એમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે, ગુજરાતની જનતાને જે એમને જે એમનું અપમાન કર્યું છે, એ અપમાન સહન ગુજરાતની જનતા નહીં કરે, એનો બદલો લઈશું। અને જ્યારે કોઈ પણ સ્ટેટમાં ઇલેક્શન આવશે ત્યારે ગુજરાતની જનતા જ્યાં પણ વસે છે, દરેક સ્ટેટમાં વસે છે, એ એમને વોટ નહીં આપે અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અને એનો जवाब આ રીતે આપશે। ठीक है, तो देखिए ये है। और आप भी सर, आप गुजराती में प्लीज इसका जवाब दीजिए आप कि सर आप लोग क्यों यहाँ पर प्रदर्शन कर रहे हैं और क्या डिमांड? ये આ ગુજરાતના સ્વમાનનો સવાલ છે। કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી આ રીતે ગુજરાતી પ્રજાને અભણ કે આ જમાનામાં યોગ્ય નથી અને આ ગુજરાતની 6 કરોડ જનતાનું અપમાન છે, ગાંધીજીનું અપમાન છે, સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે અને આ ગુજરાતની પ્રજા તો વિકાસની સાથે છે અને શાંતિની સાથે છે અને ગુજરાતનો વિકાસ પૂરા દેશમાં આજે આખા દેશમાં વિકાસ થઈ રહ્યો હોય અને આપણે ગર્વ લઈ રહ્યા હોય ત્યારે આ કોંગ્રેસને આ વિકાસ બિલકુલ એને ખપતો નથી અને એના વિરોધમાં એના કોંગ્રેસના મનમાં ડંખ રહેલો છે ગુજરાત માટે અને આ બિલકુલ સાંખી લેવાય નહીં। એટલે ગુજરાતની 6 કરોડ પ્રજાજનો આજે એનો વિરોધ કરે છે। અમે આજે દિલ્હીમાં અહીંયા कांग्रेस कार्यालय समक्ष जोर शोर थी हम विरोध कर रहा है। इस विरोध के पीछे सर आपकी डिमांड क्या है? जो लोग तमाम इकट्ठा उनकी मांग? हमारी डिमांड गुजरातना स्वमाननो छे, 6 करोड़ जनताना स्वमाननो अमारो छे। अभी आ चलावी ज देवाय नहीं कोई संजोगों। ठीक है सर, तो देखिए ये तमाम जो लोग हैं गुजराती समाज के, वो लोग यहाँ पर इकट्ठा हुए हैं, तमाम महिलाएं भी हैं यहाँ पर। और देखिए गुजरात के सम्मान में गुजराती मैदान में ये महिलाएं जो हैं वो पोस्टर और बैनर के साथ हैं। आप लोगों की क्या डिमांड है, मांग क्या कर रहे हैं? कई मांग नहीं, इन्हें खबर ना पड़ती हो तो हमने गारू देવાનું બંધ કરી દિયો। ગુજરાતી શું કરે? હા, ગુજરાતનું અપમાનનો બદલો અમે લઈને જ રહીશું। ગુજરાતનું અપમાન અમારાથી બરદાસ્ત થતું જ નથી, અમે બરદાસ્ત નહીં કરીએ। એનો ગુજરાતનું અપમાન નહીં સહન કરેંગે, નહીં સહન
અપમાન થઈ રહ્યું છે અને જે કે ને ભણેલા નથી એ ભણેલા એટલા જ છે ને તે તો હિન્દુસ્તાન હલાવી રહ્યા છે. એ ભણ્યા નથી એટલે એને દિમાગથી ભણેલા છે અને આટલા જે માફી માંગો મલ્લિકા અર્જુન, માફી માંગો, માફી માંગો, માફી માંગો. અપમાન કર્યું છે એમને અમે માફ નહીં કરીએ, કદી સહન નહીં કરીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય અપમાનનો બદલો અમે લઈ અભણ એવું યાદ રાખે ને એ ભણેલોય ભૂલી જાય. અમારું સમાન કરો, અમારું અપમાન સહે. અપમાન ગુજરાતનું અપમાન નહીં સહે અમે, કોઈ દી નહીં સહે. આજ નહીં સહે. ભણવા નીકળે છે એમને ખબર નથી કે શું થશે અમારું. જો આગળ આવશે તો એમને માફ गुजराती को अपमान बंद करो, गुजराती है मैदान. ठीक है, तो देखिए ये गुजराती समाज की जो महिलाएं हैं वो यहाँ पर बैनर और पोस्टर के साथ जो है वो यहाँ पर जो कांग्रेस का पुराना मुख्यालय है 24 अकबर रोड, उसके सामने जो है वो मार्च कर रही हैं और बता रही हैं कि जिस तरीके से गुजरात का अपमान किया गया है उसके लिए जो है वो जो कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे उन्हें अपना बयान वापस लेना चाहिए और माफी मांगनी चाहिए. कैमरा पर्सन अजीत चाको के साथ अहमद बिलाल, एबीपी न्यूज, दिल्ली. केरल के चुनाव में वहां से मत लेने के लिए गुजरात को निशाना बनाया. गुजरात की जनता के बारे में उन्होंने जो टिप्पणियां की हैं वो गुजरात के समाज को आघात पहुंचाने वाली हैं, गुजरातियों के स्वाभिमान को ठेस पहुंचाने वाली है. आपको चुनाव लड़ना है, आपको वोट लेना है, तो ऐसा कोई फॉर्मूला है क्या कि गुजरात को गाली देके आपको देशवासी वोट देंगे? हमारा सिर्फ इसके कारण ये कार्यक्रम गुजरात समाज के लोगों ने यहाँ इनके कार्यालय के सामने धरना देने का दिया था. हम शांत रीत से वहाँ धरना देंगे, उसका विरोध करेंगे, विरोध जताने के लिए आए हैं. हमारा सिर्फ इतना कहना है कि देश भर में कांग्रेस हार रही है, उसके लिए गुजरात को गाली देना क्या उचित है? आप सारे देश की हार का ठीकरा गुजरात पे क्यों फोड़ रहे हैं और उसके लिए गुजरात को क्यों गाली दे रहे हो, गुजरातियों को क्यों गाली दे रहे हो? आप भाजपा के खिलाफ बोलिए, भाजपा की सरकार के खिलाफ बोलिए, अपनी बात रखिए, लोगों से वोट मांगिए, हमें कोई आपत्ति नहीं है. विपक्ष के आप नेता हो जी, सो आप विपक्ष की भूमिका में रहें वो तो बिल्कुल जायज़ है, मगर आप गुजरात और गुजरातियों के बारे में ऐसा राष्ट्रीय अध्यक्ष के तौर पे कांग्रेस के नेता बोले तो आज तक किसी कांग्रेसी ने, हमें तो ये शर्म आ रही कि गुजरात के कांग्रेसियों ने भी इनको नहीं कहा कि भी ये वाजिब नहीं है. इतना कहना है, ये कहने के लिए हम